નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે લેંગ્વેજ સેક્શનની અંદર લેપિંગ સેક્શનમાં ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા વિશે ચર્ચા શરૂ કરી હતી. એમાં આપણે સલીમ અલી વિશે વાત કરી કે પક્ષી માનવ તરીકે તેમને એક ઉપમા આપવામાં આવી છે. ત્યારબાદ એમના જીવન વિશે આપણે જોયું કે પોતે અનાથ હતા. એમના મામા એમને લાવીને એમનું ભરણ પોષણ કર્યું. ત્યારબાદ એમને જીવન જીવવા માટે પણ પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારબાદ આપણે એ પણ વાત કરી કે યલો થ્રોટેડ સ્પેરો એટલે કે પીળા ગળાવાળી જે ચકલી છે એને માર્યા પછી સલીમ અલીએ પણ નિર્ણય કર્યો કે પોતે એક પક્ષી શાસ્ત્રી બનશે, ઓર્નિથોલોજિસ્ટ બનવાનો નિર્ણય કર્યો. હવે મિત્રો આગળ જોઈએ આપણે કે છે અહીંયા કે છે ઇન્ક્લિનેશન એન્ડ ધ ચોઇસ ઓફ અ નોવેલ કેરિયર ઓપ્શન મેડ સલીમ્સ ધ લાઈફ ફૂલ ઓફ હાર્ડશીપ. કે છે ઇન્ક્લિનેશન ઓફ ધ સલીમ કે છે એમને નવી કારકિર્દી બનાવવાની જે તીવ્ર ઈચ્છા હતી. ઇન્ક્લિનેશન એન્ડ ચોઇસ ઓફ નોવેલ પોતાની પસંદગીનું કામ કરવા માટે અને કારકિર્દી બનાવવા માટે. ઓપ્શન મેડ સલીમ્સ લાઈફ ફૂલ ઓફ હાર્ડશીપ એમના જીવનની અંદર એમને ઘણા બધા સંઘર્ષ કરવા પડ્યા. એઝ અ યંગ મેન સલીમ હેડ ટુ ફેસ યર્સ ઓફ ધ અનએમ્પ્લોયમેન્ટ. કે છે યંગ મેન એક યુવાન માણસ તરીકે સલીમને ટુ ફેસ એટલે સામનો કરવો પડ્યો. ફેસ યર્સ ઓફ ધ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે કોઈ પણ નોકરી વ્યવસાય વગર એમને ઘણો સમય પસાર કરવો પડ્યો હતો. હી મૂવડ ટુ બર્મા ટુ લુક આફ્ટર ધ ફેમિલી મિનિંગ એન્ડ ધ ટિમ્બર બિઝનેસ. કે છે પોતે બર્મા ગયા હતા ત્યારે એમણે કુટુંબનું ભરણ પોષણ કરવા માટે, કુટુંબને ચલાવવા માટે અને ટિમ્બર બિઝનેસ એટલે કે લાકડાનો જે બિઝનેસ છે એમાં પણ ઘણો બધો ફાળો ભજવ્યો હતો. ઇટ વોઝ રિવાર્ડિંગ ધ એક્સપિરિયન્સ ફોર ધ નેચરલિસ્ટ એઝ ધેર વેર એન્ડલેસ ઓપોર્ચ્યુનિટીઝ ફોર એક્સપ્લોરિંગ ધ ફોરેસ્ટ ઓફ ધ બર્મા. કે છે બર્માના જંગલોની અંદર એમને એન્ડલેસ ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે ઘણી બધી તકો મળી હતી. ઇટ વોઝ રિવાર્ડિંગ એક્સપિરિયન્સ એમનો એક અનુભવ હતો કે કોઈ પણ વસ્તુનો બદલો આપણને ગમે તે રીતે મળી શકે છે. ફોર ધ નેચરલિસ્ટ એઝ ધેર વેર એન્ડલેસ ઓપોર્ચ્યુનિટીઝ. નેચરલિસ્ટ એટલે કે એને નેચર કુદરત સાથે જે અત્યંત લગાવ હતો એના કારણે બર્માના જંગલોની અંદર એમને ખૂબ જ એવો એક સારો પ્રતિભાવ, સારી એવી તક મળી શકતી હતી. આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા સલીમ ટ્રાય ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ વિથ ધ ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા બટ વોઝ રિજેક્ટેડ સિન્સ હી ડીડ નોટ હેવ એન ધ જોબ. કે છે એન એમએસસી ઓર પીએચડી ડિગ્રી. કે છે જ્યારે પોતે બર્માથી ઇન્ડિયામાં પાછા ફર્યા ત્યારે સલીમે ઘણો બધો પ્રયત્ન કર્યો હતો. સલીમ ટ્રાય ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ એમણે પક્ષીશાસ્ત્રી તરીકેની કે છે એ નોકરી મેળવવાનો ઘણો પ્રયત્ન કર્યો. ધ ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ભારતનું જે પક્ષીશાસ્ત્ર છે ઝૂઓલોજિકલ એટલે કે જે પક્ષી વિજ્ઞાન છે એ પક્ષી વિજ્ઞાનના આધારે પોતે વ્યવસાય મેળવવાનો પ્રયત્ન કર્યો. પણ કે છે માત્ર ને માત્ર એક જ એમની પાસે કે છે કોઈ એમએસસી કે પીએચડીની ડિગ્રી ન હતી, જેના કારણે કે છે પોતે રિજેક્ટ થઈ ગયા હતા. હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર ટુ એક્વાયર એલિજિબિલિટી ફોર ધ જોબ. એમણે પછીથી નિર્ણય કર્યો ફરીથી કે પોતે હવે આગળ અભ્યાસ કરશે. ટુ એક્વાયર એલિજિબિલિટી એટલે કે જે યોગ્ય લાયકાત જોઈતી હોય, એલિજિબિલિટી એટલે લાયકાત કે છે મેળવવા માટે એમણે નોકરી મેળવવા માટે કે જેટલી પણ લાયકાત જોઈએ છે એ મેળવવાનો નિર્ણય કરી લીધો. સલીમ વેન્ટ ટુ જર્મની એન્ડ ગોટ ટ્રેન્ડ અંડર ધ પ્રોફેસર ધ સ્ટ્રેસમેન એન્ડ ધ નોલેજેડ ધ ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન. હવે કે છે પોતે ડિગ્રી મેળવવા માટે પોતે સલીમ અલી છે જર્મની ગયા. ત્યાં ગયા પછી એમણે જે બર્લિનની અંદર તાલીમ લીધી. ગોટ ટ્રેન્ડ તાલીમ લીધી અંડર ધ પ્રોફેસર કે પ્રોફેસર હતા જેનું નામ હતું સ્ટ્રેસમેન ને એવા સારા એવા પ્રખ્યાત નોલેજેડ ધ
ઓર્નિથોલોજિસ્ટ એટલે કે પ્રખ્યાત પક્ષીશાસ્ત્રી જે બર્લિનમાં હતા એમની પાસે એમણે તાલીમ લીધી. હાઉ એવર વેન હી came back to India, he found out that there were still hardly any opportunities in his profession. હવે પોતે ડિગ્રી તો લઈ આવ્યા, ભારતમાં પાછા ફરી ગયા, પણ એમને ખબર હતી કે હવે આ ડિગ્રી લીધા પછી કે છે જોબ એટલે કે વ્યવસાયની શક્યતાઓ બહુ જ ઓછી હતી. સ્ટીલ હાર્ડલી એની ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તક. An other man would have given up in a disgust, but not the Salim. કે બીજી કોઈ વ્યક્તિ હોત તો કદાચ પોતે નિરાશ થઈ ગઈ હોત, પણ સલીમ નિરાશ નહોતા થયા. He decided to create an opportunity. એમને પોતે જાતે જ કોઈ પણ તક છે એનું સર્જન કરવાનો નિર્ણય કર્યો. He went to the Bombay Natural History Society and offered his free services for conducting the regional ornithological survey. કે છે એમણે પોતે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી કે જ્યાં આગળ પક્ષીશાસ્ત્રીનો અભ્યાસ થાય છે ત્યાં આગળ છે એમણે પોતે ફ્રી સર્વિસ એટલે કે મફત સેવા આપવાનું નક્કી કર્યું. એમને ખબર હતી કે અહીંયા એમને કોઈ જ વળતર મળવાનું નથી, છતાં એમણે પોતે મફત સેવા આવવાની રજૂઆત ત્યાં કરી દીધી. સે સલીમ અલી, it is seldom one gets an opportunity in life to do what one wants to do. I think the best results are those when you are doing something worthwhile which you enjoy doing without the motivation of material reward. અહીંયા સલીમ અલીએ એક બહુ સરસ વાત કરી મિત્રો કે છે ઇટ ઇઝ સેલ્ડમ વન ગેટ્સ એન ઓપોર્ચ્યુનિટી, કે ભાગ્યે જ કોઈક એવી વ્યક્તિ છે કે જેને પોતાના જીવનની અંદર એ પોતે જે ઈચ્છે છે એ પ્રમાણેનો કામ કરવાની તક મળે છે. સેલ્ડમ એટલે ભાગ્યે જ. પણ કે છે હું એ વિચારું છું, આઈ થિંક ધ બેસ્ટ રિઝલ્ટ આર ધોઝ, પણ કે હું એ વિચારું છું કે સૌથી સારામાં સારું પરિણામ કેવા લોકોનું આવે છે? ધોઝ વેન યુ આર ડુઈંગ સમથિંગ વર્થવાઇલ. તમે કોઈ પણ કામ કરો, કોઈ પણ વળતરની અપેક્ષા વગર, અને જે કામ તમે કરો ત્યારે તમને આનંદ મળતો હોય. એન્જોય ડુઈંગ વિધાઉટ અ મોટિવેશન ઓફ મટીરિયલ રિવાર્ડ. પછી કે તમને કોઈ પ્રેરણા આપે કે ના આપે, પ્રોત્સાહન મળે કે ના મળે, પણ તમે એ કામ કરવામાં માત્ર ને માત્ર આનંદ અનુભવતા હોય તો કે છે એ કામ સૌથી સારામાં સારું પરિણામ લાવે છે. એટલે કે છે દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર એને જોઈએ છે એટલી સફળતા ક્યારેય તક મળી રહેતી નથી, પણ એને મનગમતું કામ કરીને સૌથી સારું રિઝલ્ટ લાવવું, પરિણામ મેળવી શકાય છે. It was his sincerity that won him many awards and medals from all over the world, including the Padma Shri and Padma Vibhushan. મિત્રો એમને સારો એવો વ્યવસાય નહોતો મળ્યો, પણ એમને એમની પસંદગીનું કામ ચાલુ રાખ્યું, જેના કારણે એ કામ સૌથી બેસ્ટ પુરવાર થયું, અને જેના કારણે કે છે એમની સિન્સિયરિટી એ શું જીતી ગઈ હતી? વોન હિમ મેની એવોર્ડ્સ. એમની આ જે સિન્સિયરિટી છે કામ પ્રત્યેની, એને ઘણા બધા એવોર્ડ્સ પણ અપાવ્યા અને મેડલ પણ અપાવ્યા હતા. કે છે ઓલ ધ વર્લ્ડ ઇન્ક્લુડિંગ પદ્મશ્રી એન્ડ પદ્મ વિભૂષણ. આખા વિશ્વમાંથી કે છે એમને ઘણા બધા એવોર્ડ પણ મળ્યા, મેડલ પણ મળ્યા, અને સાથે એમને પદ્મશ્રી અને પદ્મ વિભૂષણનો પણ એવોર્ડ મળ્યો હતો. સલીમ અલી વોઝ અ ટ્રુ નેચર લવર એન્ડ હિઝ લવ ફોર ધ વાઇલ્ડ લાઈફ ઇઝ એક્સપ્રેસ્ડ in his autobiography where he called the wildlife capital an asset and says. કે છે સલીમ અલી કેવા છે કે તે ટ્રુ નેચર લવર, સાચા પક્ષી અને કુદરતના પ્રેમી હતા, અને એમનું જે વન્યજીવન, વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવન, એ વન્યજીવન પ્રત્યેનો એ જે પ્રેમ છે એક્સપ્રેસ્ડ ઇન હિઝ ઓટોબાયોગ્રાફી. એમણે પોતાની જે આત્મકથા લખી છે એની અંદર પણ આપણને એનો પ્રેમ જે પક્ષીઓ પ્રત્યેનો છે જોવા મળે. વેર હી કોલ ધ વાઇલ્ડ લાઈફ અ કેપિટલ, જ્યાં તે કહે છે કે વન્યજીવન શું છે? એક રાજધાની છે, કે આપણી મૂડી છે. કેપિટલ એટલે અહીંયા આપણી મૂડીની વાત કરી છે.
અસેટ્સ એન્ડ સેલ્સ, અને પોતે પછી ઉમેરે છે કે ધ ઇન્ટરેસ્ટ ઓન ધ કેપિટલ મસ્ટ બી યુઝડ while leaving the capital itself intact. એટલે કે ધ ઇન્ટરેસ્ટ ઓન ધ કેપિટલ મસ્ટ બી યુઝડ, આપણે કે કોઈ પણ મૂડી છે એનું જે વ્યાજ છે, ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ, એ મૂડીનું વ્યાજ છે એનો હંમેશા ઉપયોગ કરવો જોઈએ. ઘણી વખત આપણે કોઈ ઘણી બધી આપણા પાસે મોટી મૂડી હોય પણ આપણે મૂડીમાં કે છે મૂડી અને વ્યાજ બંને ભેગું કરવા લાગીએ છીએ. તો કે છે અહીંયા ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ, જે વ્યાજ છે એ કેપિટલ એટલે કે મૂડી અથવા મુદ્દલ, એનો કે છે આપણે ઉપયોગ કરવો જોઈએ. વાય લિવિંગ ધ કેપિટલ ઇટ સેલ્ફ ઇન્ટેક્ટ, જ્યારે આ વસ્તુ કરવામાં આવે ત્યારે કે છે એની મૂડીમાં આપોઆપ વધારો થતો જાય છે. ધીસ ઇઝ હાઉ આઈ ઇન્ટરપ્રેટ ધ વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન એન્ડ ધ બિલીવ દેટ ધ ફ્યુચર જનરેશન શુડ એન્જોય ધ સેમ ફન વિથ ઇટ દેટ આઈ હેડ. એટલા જ માટે કે છે ધીસ ઇઝ હાઉ, સો આવી રીતે આઈ ઇન્ટરપ્રેટ ધ વાઇલ્ડ લાઈફ કન્વર્સેશન, કે મેં વન્ય જીવન સાથે વાતચીત કરવાનું, એટલે કે એમની સાથે કોમ્યુનિકેશન કરવાનું શરૂ કર્યું છે. અને હું માનું છું કે ભવિષ્યની અંદર ફ્યુચર જનરેશન, એટલે કે ભવિષ્યની જે પેઢીઓ છે એ પેઢીઓ પણ કે છે હું જે આનંદ માણું છું એવો જે પોતે માણી શકશે. ધ બર્ડમેન ઇઝ સર્વાઇવ્ડ બાય હિઝ બુક્સ ઓન બર્ડ્સ દેટ અ સ્મોલ ગ્રુપ of the people used to enjoy the birding and the endeavor for the conservation of the wildlife. The birdman is survived by in his books, કે છે આ પક્ષી માનવે પોતાના પુસ્તક દ્વારા લોકોને સમજાવ્યું છે કે ઓન બર્ડ્સ દેટ અ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ યુઝ એન્જોય બર્ડિંગ, કે નાના એવો સમુદાય હોય પક્ષીઓનો, એ માનવોનો, એ આ પક્ષીના જીવનનો આનંદ માણી શકે. અને સાથે સાથે ઇન્ડિવેર ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ વાઇલ્ડ લાઈફ, એટલે વન્યજીવનની પણ એક જે જાળવણી છે એમાં પણ એ લોકો ફાળો આપી શકે. ડૉક્ટર અલી ઇઝ નો મોર બટ ઇઝ લીગસી લીવ્સ ઓન, કે સલીમ અલી છે અત્યારે હયાત નથી પણ એમને જે આપેલી આપણને એ દંતકથાઓ છે, એ વાર્તાઓ છે, અને એ વાર્તાઓને આપણે પણ હજુ જાણી શકીએ છીએ. અને એ વાર્તાઓના આધારે પણ આપણે પક્ષી અને કુદરત સાથે સંબંધ જોડી શકીએ છીએ. લેટ્સ પે અ ટ્રિબ્યુટ ટુ ધ બર્ડમેન બાય લર્નિંગ ટુ આઈડેન્ટિફાય અ ફ્યુ બર્ડ્સ અરાઉન્ડ અસ. આપણે કહે છે જો એમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવી હોય, ટ્રિબ્યુટ એટલે શ્રદ્ધાંજલિ ટુ ધ બર્ડમેન, તો કે છે બાય લર્નિંગ આઈડેન્ટિફાય ફ્યુ બર્ડ્સ ઓફ અરાઉન્ડ અસ. આપણી આજુબાજુ કેટલાક પક્ષીઓ, ઘણા બધા પક્ષીઓ છે, એમાંથી કેટલાક પક્ષીઓ વિશે જાણીને આપણે એમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી શકીએ. બિફોર યુ સ્ટાર્ટ સ્ટડી ધ નેમ્સ ઓફ ધ ડિફરન્ટ બોડી પાર્ટ્સ ઓફ અ બર્ડ ગિવન ઇન ધ પિક્ચર, કે તમે આ શરૂ કરો એના પહેલાં કહે છે તમને કેટલાક ચિત્રો આપેલા છે, એ ચિત્રો છે એમાં દરેક પક્ષીના જુદા જુદા ભાગ વિશેની માહિતી આપી છે, અને અભ્યાસ કર્યા પછી તમે પક્ષીને ઓળખવાની શરૂઆત કરો. ઇટ વિલ હેલ્પ યુ understand the description as well as will enable you to describe the words. એ કે તમને પક્ષીઓને સમજવામાં મદદ કરશે, સાથે સાથે પક્ષીઓના વર્ણન વિશે પણ બધી માહિતી તમને પૂરી પાડશે. The following are the description of the some common birds around us. Read the features and try to notice them when you see them next. નીચે કે છે કેટલાક પક્ષીઓનું વર્ણન આપ્યું છે, જે કે એમાંના કેટલાક આપણી આજુબાજુ પણ ફરતા હોય છે, તો કે એમને વાંચો અને એમને પછી જ્યારે જુઓ છો ત્યારે ઓળખવાનો પ્રયત્ન કરજો. તો મિત્રો, સલીમ અલીએ પોતે એમના જીવનની અંદર સંઘર્ષ કર્યો છે વ્યવસાય મેળવવા માટે, અને બીજી ઘણી બધી રીતે છેલ્લે કે છે એક સફળ વ્યક્તિ તરીકે પુરવાર થયા છે. સાથે સાથે પોતાનો અહીંયા હયાતી નથી છતાં અત્યારની પેઢીને પક્ષીઓ વિશે, વન્યજીવન વિશે સમજાવવાની ખૂબ મોટી વાતો આપણને અહીંયા જણાવી છે. તો હવે આગળ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા પક્ષીઓ વિશેની માહિતી જોઈશું. આશા રાખું કે તમને આ બર્ડમેન વિશે સન્માન પણ થશે, માન પણ ઉપજશે, અને સાથે સાથે એમના જે કામ છે એમની સાચી શ્રદ્ધાંજલિ પણ આપણે એમને આપીશું. થેન્ક યુ.